નમસ્કાર મિત્રો, આજે 10મી તારીખના રાતના 11 વાગે ભાજપ પાર્ટીના સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું. એક તો તમે જુઓ કે છેલ્લી ઘડીએ રાત સુધી ઉમેદવારો નિર્ણય ન કરી શકવાની પરિસ્થિતિમાં ભાજપ પહોંચી છે. શું કામ? કેમ કે એક બાજુ જનતા પોતે જ રાહ જોઈને બેઠી છે કે હવે આવી જાઓ મેદાનમાં, પાડી દેવાના છે. એક બાજુ આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી સુરતની અંદર તૈયાર થઈ રહી છે. ત્યારે જનતાનો અને વિપક્ષનો આ ડર ખૂબ મજા આવે એવો છે. અને એમાંય સૌથી નોંધપાત્ર બાબત, સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડનું લિસ્ટ ભાજપે રાતના 11 વાગે બહાર પાડ્યું, પણ વોર્ડ નંબર 4 નું એમાં કોઈ નામ જ નથી. વોર્ડ નંબર 4 આખાનો હજુ ઉમેદવારો બહાર નથી પાડ્યા. અને માહિતી એવી મળી રહી છે કે સીધા ટેલિફોન કરી અને સીધા એને ફોર્મ ભરવા મોકલી આપશે. કેમ? વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના ધુરંધર નેતા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા ઉમેદવારી કરી છે. મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટીના 2012 થી જોડાયેલા સૌથી જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તા છે. અને આ વખતે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે વોર્ડ નંબર 4 માંથી મનોજભાઈ સોરઠિયાને ચૂંટણી લડાવી અને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ સોંપવું છે. તો અત્યારે ભાજપની જે યાદી બહાર પડી છે, એ યાદીમાં સુરતના તમામ વોર્ડ ના ઉમેદવારોનું લિસ્ટ છે, પણ 4 નંબરના ઉમેદવારોનું કોઈ લિસ્ટ જ નથી. એટલે રાતના 11 વાગે જે મજા આવે છે આ જોવાની, કે વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેચ પાર્ટી, જેટલા ટેન્ડર મળે એટલા લઈ લેવાના, કટકી કરવાની. અને ટેન્ડર બેચ પાર્ટીની સુરતની અંદર, વરાછાની અંદર જે હાલત થઈ છે, એ જોતા એવું લાગે છે કે જનતા જાગૃત થઈ ચૂકી છે. વોર્ડ નંબર 4 ની અંદર મનોજભાઈ સોરઠિયાએ ઉમેદવારી કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સુરતની અંદર બહુ મોટી ક્રાંતિ થવાની છે, ઝાડુ ચાલવાનું છે, અને સુરતથી ફરી એક વખત ગુજરાતભરની જનતાને હાશકારો થાય, ગુજરાતભરની જનતાને એક પોઝિટિવ વાઇબ્રેશન આવે એવું રિઝલ્ટ સુરતમાંથી આવવાનું છે. ઝાડુ ચાલવાનું છે, આમ આદમી પાર્ટી ચાલવાની છે. જય જય ગરવી ગુજરાત.